ચાલો આજે વાત કરીએ ભારતના એનર્જી સેક્ટરની. અહીંયા એક બહુ મોટો મતલબ કે એક ઐતિહાસિક આંકડો સામે આવ્યો છે. લેટેસ્ટ ડેટા એક એવી કહાની કહી રહ્યા છે જે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની છે. તો ચાલો જોઈએ કે આ નવા આંકડાઓ શું કહે છે. આ આંકડો જુઓ, 5,09,743 મેગાવોટ. આ ખાલી એક નંબર નથી, આ એક સિદ્ધિ છે. આ ભારતની ટોટલ ઇન્સ્ટોલ્ડ પાવર જનરેશન કેપેસિટી છે અને પહેલીવાર આપણે 5 લાખ મેગાવોટનો આંકડો પાર કર્યો છે. ખરેખર આ એક બહુ મોટી વાત છે. તે બતાવે છે કે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે અને આપણી જે ઊર્જાની જરૂરિયાતો સતત વધી રહી છે તેને પહોંચી વળવા માટે ભારત કેટલું તૈયાર થઈ રહ્યું છે. તો આ વધારો કેટલો મોટો છે? જુઓ, પહેલાં આપણી કેપેસિટી હતી 4.25 લાખ મેગાવોટની આસપાસ અને હવે સીધા 5 લાખને પાર. આ કોઈ નાનો સૂનો જમ્પ નથી, આ તો એક મોટી છલાંગ છે. પણ એક મિનિટ, આટલી બધી વીજળી બનાવે છે કોણ? શું એ સરકારી કંપનીઓ છે, રાજ્ય સરકારો છે કે પછી આમાં પ્રાઇવેટ સેક્ટરનો દબદબો છે? ચાલો આંકડા શું કહે છે એ જોઈએ. તો ચાલો હવે સીધા જ ઓફિશિયલ ડેટા પર આવીએ. એનાથી આખી વાટ એકદમ સાફ થઈ જશે કે કોનો કેટલો હિસ્સો છે. તો આ રહ્યું આખું બ્રેકડાઉન. સેન્ટ્રલ સેક્ટરનો હિસ્સો છે લગભગ 23.4%, સ્ટેટ સેક્ટરનો છે 22%. પણ હવે જુઓ આ ત્રીજો આંકડો, પ્રાઇવેટ સેક્ટર 54.6%, અડધાથી પણ વધારે. આ ચાર્ટમાં તો વાત એકદમ ક્લિયર દેખાય છે. જે સૌથી મોટો હિસ્સો છે ને, પીળો રંગ, એ પ્રાઇવેટ સેક્ટરનો છે. તમે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને ભેગા કરી દો ને તો પણ એ પ્રાઇવેટ સેક્ટરથી પાછળ રહી જાય છે. 54.6%. બસ આ એક જ આંકડો બધું જ કહી દે છે. ભારતની અડધાથી વધારે વીજળી હવે ખાનગી કંપનીઓના હાથમાં છે. આ કોઈ નાનો ફેરફાર નથી, આ તો ઊર્જા ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત છે એમ કહી શકાય. અને હા, જે સોર્સ મટીરિયલ છે એ પણ આ જ વાત પર ભાર મૂકે છે કે દેશના ઊર્જા ઉત્પાદનમાં હવે ખાનગી ક્ષેત્ર જ લીડમાં છે, અડધાથી પણ વધારે હિસ્સા સાથે. આ બતાવે છે કે પોલિસી લેવલ પર કેટલો મોટો ફેરફાર આવ્યો છે. તો હવે સૌથી મોટો અને અગત્યનો સવાલ એ ઊભો થાય છે કે પ્રાઇવેટ સેક્ટરની આટલી મજબૂત પકડ ભારતના એનર્જી સેક્ટરના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે? આના શું ફાયદા થશે અને કયા પડકારો સામે આવશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું બહુ જ જરૂરી છે.